ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લસણ ને લીલા મરચાંની ચટણી. તો એના સારું આપણે આ અડધી વાટકી જેટલું લસણ લીધું હતું, એને આપણે આ રીતે ક્રશ કરી લીધું છે. અને 250 ગ્રામ આપણે મરચાં લીધા છે લીલા, એને આપણે આ રીતે ચીલી કટરમાં ક્રશ કરી લીધા છે. થોડુંક આપણે આદું લીધું, એને આપણે છીણી લીધું છે. અને મસાલામાં આપણે મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. 1 ચમચી આપણે શેકેલી મેથીનો પાવડર લીધો છે અને 1 ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર લીધો છે. હિંગ લીધી છે થોડીક, અને અડધી ચમચી જેટલી આપણે કલોંજી લીધી છે. અને હળદર અડધી ચમચી, અને 1 ચમચી જેટલી આપણે ખાંડ લીધી છે. અને 2 ચમચી ધાણા જીરું, અને 2 થી 3 ચમચી જેટલું આપણે વિનેગર લીધું છે. અને તેલ આપણે આમાં થોડુંક વધારે જોઈએ. તો તેલ આપણે ગરમ મૂકી દીધું હતું. તો તેલ આપણું ગરમ એકદમ થઈ ગયું, તો ગેસ આપણે બંધ કર્યો, તો ચાલુ કરી લઈએ. તો તેલ આમાં આપણે થોડુંક વધારે જોઈએ, કેમ કે આને આપણે લાંબો ટાઈમ માટે સ્ટોર કરીને રાખી શકીએ ફ્રીજમાં એમ. તો આમાં આપણે હવે પહેલાં નાખશું આ કલોંજી અને હિંગ. હવે આપણે એમાં નાખીશું લસણ. પાણીનો ભાગ આમાં ન હોય એ ધ્યાન રાખવાનું. મરચાંને આપણે ધોઈ તો પાછા એકદમ કોરા કરી લેવાના. હવે આપણે એમાં નાખીશું આદું. હવે આપણે એમાં નાખીશું મરચાં. એટલે તેલ આપણે આમાં વધારે જોઈએ આમાં. અને બની ગયા પછી જરૂર લાગે કે તેલ ઓછું છે, તો આપણે જે રીતે અથાણામાં ગરમ કરીને ઠંડુ કરીને તેલ નાખીએ ને એ રીતે તમે નાખી શકો એમ. મરચાંને આપણે આમાં પાકવા દેવું 2 થી 3 મિનિટ. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું છે. અને તેલ આપણે આમાં થોડુંક ઓછું લાગતું હતું, તો હજી 1 જ ચમચા જેટલું તેલ નાખ્યું છે. કેમ કે અત્યારે આપણે નાખી શકીએ, બની ગયા પછી કાચું તેલ ન નાખી શકીએ, અત્યારે પાકી જાય. અને આને ઢાંકીને નહીં પકાવવાનું, આમનામ જ પકાવવાનું. કેમ કે ઢાંકીએ તો એમાં પાણી, એમાં વરાળ, એમાં પાણી પડે, એટલે બગડવાની શક્યતા રહે. એટલે પાણી ન પડવું જોઈએ. તો હવે આપણે આમાં મસાલા નાખીશું. તો મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. ચટણી અને અથાણામાં થોડુંક મીઠું આગળ પડતું હોય. ગેસ આપણે મીડિયમ જ રાખ્યું, બહુ ફાસ્ટ નહીં. હવે આમાં આપણે હળદર નાખીશું. અને ધાણા જીરું. ધાણા જીરું થોડુંક વધારે નાખવાનું, મસ્ત ટેસ્ટ આવે. અને શેકેલા જીરાનો પાવડર. થોડુંક આપણે શેકેલી મેથીનો પાવડર. આનાથી કડવું નહીં થાય, પણ સ્વાદ બહુ સરસ આવશે અથાણા જેવો. શેકેલી મેથી હોય ને એનો ટેસ્ટ સારો આવે. હવે આપણે એમાં નાખી દઈશું ખાંડ. તો ખાંડથી મીઠો ટેસ્ટ નહીં આવે, પણ સ્વાદને બેલેન્સ કરશે. હવે થોડીક વાર પાછું આને પકાવી લેવું 2-3 મિનિટ માટે. તો આને આપણે આ રીતે તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી પકાવવાનું. જો તેલ આ રીતે અલગ જ પડવા માંડશે, એટલે એમાં પાણીનો ભાગ કાંઈ નહીં રહે એમ. તો આપણે આમાં હવે વિનેગર નાખી દેવું. તમારે વિનેગરની જગ્યાએ લીંબુનો રસ નાખવો હોય તો એ નાખી શકો, પણ વિનેગરથી લાંબો ટાઈમ સુધી બગડશે નહીં.
થોડીક વાર ફેરવી લે હું એકાદી મિનિટ માટે અને આને તમે શાકમાં નાખવું હોય તો શાકમાંય નાખી શકો, દાળ ભાત ભેગું તમે ખાઈ શકો ચટણી. અને આને તમે 15 થી 20 દિવસ માટે સ્ટોર કરીને ફ્રીજમાં કાચની બોટલમાં ભરી અને રાખી શકો. હવારમાં નાસ્તામાં ખાઈ શકી? હા, પરોઠા ભાખરી એ ખાઈ શકો સવારે. તો ગેસ આપણે હવે બંધ કરી દેવું અને આપણે નીચે ઉતારી લેવું. આને આપણે ઠંડુ થાય અને પછી જ ભરવાનું, ત્યાં સુધી નહીં ભરવાનું. તો આપણે એકદમ ચટણી ઠંડી થઈ ગઈ છે. તો આને આપણે હવે કોઈ પણ કાચની બોટલ હોય એમાં ભરીને ફ્રીજમાં રાખી દેવાની. તો જ્યાં જમવા બેસી ત્યાં આપણે કાઢી શકીએ એમ. તો આમાં આપણે ભરી લેવું. ખાવા ભેગું કંઈક ચટપટું જોઈ, અથાણું ચટણી કે ગમે કંઈ, એમને મજા ન આવે. કે રાયતા મરચાં હોય, લીલા મરચાંની ચટણી હોય, લાલ મરચાંની ચટણી હોય, એ રીતનું કંઈક તો જોઈએ એમ. તો આમાં આપણે ભરી લઈએ. તો આપણે બેણીમાં ભરી લીધી છે ને, થોડીક વૈધી એ વાટકામાં ભરી લીધી છે. તો કોઈ પણ કાચની બોટલ હોય એમાં ભરીને તમે ફ્રીજમાં રાખી શકો. ને આમાં થોડીક વધારે એટલે ભરીશું ઉપરથી કે ફોટામાં દેખાય, ખાલી બેણી જ ન દેખાય એમ. પછી ઉપરથી કાઢીને ઢાંકણું ઢાંકીને આપણે મૂકી દેવું એમ. તો તૈયાર છે આપણી લસણ ને લીલા મરચાંની ચટણી, જેને તમે સ્ટોર કરીને 15-20 દિવસ માટે ફ્રીજમાં રાખી શકો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ લસણ ને લીલા મરચાંની ચટણી.